નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ વ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો ફરી એકવાર આપણે અહીં પહોંચ્યા છીએ વડગામ તાલુકાની અંદર આવેલ સેભરિયા ગોગ મહારાજ મંદિર. જે મંદિર ખૂબ જ સુંદર અને સરસ એવું મંદિર છે. રવિવાર અને પોચમના દિવસે અહીંયા ખૂબ જ પ્રમાણમાં લોકો આવતા હોય છે. તો મિત્રો અહીંયા આપણે આવીએ એટલે તમે જોઈ શકો કે અહીંયા ડુંગરાળ વિસ્તારમાં આ મંદિર આવેલું છે અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, જેના કારણે અહીંયા એકદમ લીલોતરી જોવા મળી રહી છે આપણને અને ખૂબ જ સુંદર આ જગ્યા છે. કોઈક વાર આવો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. તો ચાલો મિત્રો જઈએ આપણે સેભરિયા ગોગ મહારાજ મંદિર અને જઈને કરીએ દર્શન. મિત્રો તમે વાતાવરણ જોઈ શકો, એકદમ ક્લીન, એકદમ ચોખ્ખું અને વરસાદ પડ્યો હોવાના કારણે અહીંયા એકદમ લીલોતરી જોવા મળી રહી છે. જો મિત્રો તમે અહીંયા જોજો મિત્રો, આ છે છેક ગોગ મહારાજનું ડુંગર ઉપર આવેલું મંદિર, જે તમે અહીંયાથી જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે ટ્રાય કરીશું કે ત્યાં પણ જઈએ, પરંતુ અહીંયા નીચે આવેલા મંદિરે હું પહેલાં તમને દર્શન કરાવીશ અને ત્યાં દર્શન કર્યા બાદ આપણે જઈશું ઉપર પણ દર્શન કરવા માટે. તો જો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આપણે ગાડી બહાર પાર્કિંગ કરી દીધી. ગાડી પાર્કિંગ કર્યા બાદ આપણે આવી પહોંચ્યા છીએ સેભરિયા ગોગ મહારાજ મંદિરની અંદર. તો મિત્રો અહીંયાથી આ છે મેન એન્ટ્રી ગેટ અને અહીંયાથી આપણે જવાનું હોય છે મંદિરની અંદર. તો હું મિત્રો અંદર જઈશ અને અંદર જઈને તમને ગોગ મહારાજના દર્શન કરાવીશ. તો મિત્રો હજી સુધી તમે વિડીયોને લાઈક ના કર્યો તો કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે એ પછી સેભરિયા ગોગ મહારાજ મંદિર, જે હું તમને દર્શન કરાવ્યા અને હું તમને હાલ ત્યાં ઊભો છું અને તે જગ્યા પણ બતાવું. મિત્રો તમે જોઈ શકો છો કે આ વિશાળ જગ્યા છે અહીંયા સેભરિયા ગોગ મહારાજ. તમે આવો એટલે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા, જમવાની પણ વ્યવસ્થા છે. કોઈક વાર આવો તો અહીંયા જમવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ છે સેભરિયા ગોગ મહારાજ મંદિર. તો મિત્રો હું તમને હવે અંદર જઈને પણ દર્શન કરાવી દઈશ અને અહીંયાથી જે પાછળ જે ડુંગરો દેખાય છે તેના ઉપર સેભરિયા ગોગ મહારાજનું સુંદર અને સરસ એવું મૂળ સ્થાન આવેલું છે એવું માનવામાં આવે છે. તો મિત્રો આપણે ઉપર પણ જવાની કોશિશ કરીશું, કારણ કે વરસાદ છે એટલે ફાઇનલ કહી શકતા નથી, પરંતુ જઈશ તો પાર્ટ 2ની અંદર વિડીયો આવી જશે. તો મિત્રો જય ગોગ મહારાજ લખવાનું ભૂલતા નહીં, કોમેન્ટ જરૂર કરજો. મિત્રો આપણે મૂળ મંદિરના દર્શન કર્યા બાદ અહીંયા બાજુમાં શ્રી સેભરિયા ગોગ મહારાજનું એક બીજું પણ મંદિર આવેલું છે, જે તમે અહીંયાથી મિત્રો દર્શન કરી શકો. મિત્રો ખૂબ જ સુંદર મંદિર છે, ખૂબ જ સુંદર વ્યવસ્થા પણ છે, જે મિત્રો અહીંયાથી તમે નિહાળી શકો. મિત્રો બીજી વસ્તુ તમને અહીંયા વાત કરું તો અહીંયા જે પણ મંદિર બન્યું છે તેની આજુબાજુ આખા મંદિર ઉપર અહીંયા આ રીતના ગોગ મહારાજના ચિહ્નો બનેલા વાળું મંદિર છે, જે તમે અહીંયાથી મિત્રો નિહાળી શકો. મિત્રો ખૂબ જ સુંદર મંદિર છે. મિત્રો અહીંયા પોચમ અને રવિવારના દિવસે ખૂબ જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. મિત્રો તમે આખું મંદિર જુઓ તો અહીંયા તમામ જગ્યાએ ગોગ મહારાજના આકૃતિના ચિહ્નો બનેલા તમને જોવા મળી રહેશે આખા પૂરેપૂરા મંદિર ઉપર. અને બીજું મિત્રો અહીંયા સરસ એવો મોટો વડ આવેલો છે અને આ વડની નીચે આ ગોગ મહારાજનું સ્થાનક
છે, જે મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કે આ વડનું મૂળ સ્થાન છે અને અહીંયા તેની વળવાઈ છે અહીંયા સુધી પણ આવેલી છે, જે તમે અહીંયાથી નિહાળી શકો મિત્રો. ખૂબ સુંદર જગ્યા છે, એકદમ ઠંડુ વાતાવરણ છે, કારણ કે ચોમાસાની ઋતુ હોય એટલે એ જગ્યા એકદમ સુંદર અને સરસ એવી થઈ જતું હોય છે. તો કોઈક વાર આવો, ખેરાલુ આવો, વડગામ આવો તો શેભરિયા ગોગ મહારાજ આવવાનું ભૂલતા નહીં. તો મિત્રો હાલ આપણે આવેલા છીએ શેભરિયા ગોગ મહારાજ મંદિર. જ્યારે આપણે શેભરિયા ગોગ મહારાજ મંદિરના દર્શન કરીએ, મહારાજના દર્શન કર્યા બાદ એક્ઝેક્ટ એની પાછળ આ સુંદર અને સરસ એવું નાગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. તો મિત્રો હાલ આપણે મંદિરના પાછળ આવી ગયા છે, શેભરિયા ગોગ મહારાજના મંદિરના પાછળ, અને હું તમને કરાવવાનો છું નાગેશ્વર મહાદેવ મંદિરના પણ દર્શન. જો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કે આ મંદિર છે, એક્ઝેક્ટ એની પાછળ જ આવવાનું હોય છે. આ તે મંદિર છે. તો મિત્રો હું તમને અંદર જઈને પણ દર્શન કરાવીશ કે આ નાગેશ્વર મહાદેવ મંદિર કેવું છે, શું છે તે, અને ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં, કારણ કે મહાદેવનું મંદિર છે જેના કારણે. તો ચાલો મિત્રો હું તમને અંદર જઈને પણ દર્શન કરાવી દઉં. તે પહેલાં તમે આજુબાજુનો નજારો અહીંયાથી જોઈ શકો છો કેવો છે. એકદમ સુંદર અને સરસ એવું વાતાવરણ છે, કારણ કે ચોમાસાની ઋતુ છે, આજુબાજુ ડુંગરા છે, જેના કારણે અહીંયા એકદમ લીલોતરી છવાયેલી રહે છે. તો ચાલો મિત્રો જઈએ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે.